તો સ્વાગત છે તમારું બધાયનું મારા આ નવા બ્લોગમાં. અને હું આજે આવ્યો તો તમને તો ખબર જ હશે કે મારે છે વાડીનું કામ, એટલે કપાસના ખાવા પૂરવા હું આવ્યો તો. પણ અહીંયા જોઈ લો મિત્રો, ભૂંદણું મરી ગયું, સમજોઈ લો. હુંહર મરી ગયો છે મિત્રો. ગમે એ થયું હોય, આપણને કાંઈ ખબર છે નહીં, તો મરી ગયું છે. શેના કારણે મર્યું છે એ આપણને નથી ખબર. આ તો હું અહીં મોઢું ધોવા ગયો ને નદીમાં, તે ભારી ગયો અને હું તો ઘરે બી ગયો. મેં કીધું ભૂંદણું મેં કીધું બેઠો હશે બાવળામાં અને મને ભાળ જશે, કીધું મારી વાંહે થાય છે. એમાં હું સાનો માનો હાલ્યો હતો, પણ મેં પછી સરખું જોયું ને ત્યાં તો મિત્રો હું મરી ગયો હતો. પછી મને એમ થયું કે લાઈવ વિડીયો બનાવી નાખું. હવે શેના કારણે મર્યું છે એ આપણને કાંઈ ખબર છે નહીં. તો હું ભાળી ગયો, મને એમ થયું કે તમને બતાવું. તમે પાછા મારી માથે નાખતા ને તે માર્યો હોય છે. મને તો બીક બહુ લાગે, હું તો એકલો. તો હવે વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે જવાનું છે ભાઈ ખાવા જમવા. અને મેં તમને કીધું હતું કે જો આ છે આપણું મિની જંગલ, એટલે આમાં એવા હુંહર ભૂંદણા, કૂતરા, મીંદડા, બિલાડા, હાવજ એવું બધું આમાં રહે છે. એટલે હું આ જંગલમાં જાતો જ નથી, મને લાગે છે બહુ બીક. અને આજે થોડો તડકો નીકળી ગયો છે, વરસાદ આવે એવું લાગતું નથી. 2 દીમાં વરસાદ આવી જાય તો સારું. કપા આપણે કોટાઈ રહ્યો છે બધો, તો બધો ઉગી જાય. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલમાં જઈને જોઈ લેજો, એમાં તમને અવનવા વિડીયો જોવા મળતા રહેશે રોજના. એટલે સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા મિત્રો. તો હવે આપણે રેઢિયા ઢોર ને રોજડા ને એવું આવે છે, તો અહીંયા ઝટકો પીડ્યો છે, તો આપણે ઝટકો ચાલુ કરી નાખવી. મીટરનો પાવર 16 હવે આઈડિયો નથી થતો, ઉપડ્યો નથી. મારા પોકડા બહુ બીજે વાળો ઊંઘે ને એમ થાય કે ને બનશે તો જ અંદર જાય. બાકી જો સાટો દઈને થયું પોકડા રાડ્યું નાખીને ભાગે મિત્રો. ને દાંતણ તો છેડે પાળે બાવળા કાપવા. આ મોટામાં મોટું જંગલ જોઈ લો મિત્રો. આ છે, આમાં તો ભૂંદણા મોટા જબરા છો. હું કોઈ દી અંદર જાતો જ નથી જોવા, કેમ કે તમને તો ખબર જ છે મને તો લાગે છે બીક. અને આજ પવન પણ બહુ છે મિત્રો. તો વરસાદનું હવામાન પવન તોડી નાખે છે. આમ જોઈ લો, આ જંગલ જોઈ લો તમે મિત્રો. આ જોઈ લો, આ ભૂંદણાનું રોજડાનું ઘર છે. આ હોંકળો છે, આ હોંકળામાં બધા જનાવર રહે છે. આપણે કોઈ દી હોંકળામાં ઉતરતા નથી મિત્રો, કેમ કે તમને તો ખબર જ છે મિત્રો કે મને લાગે છે બીક. તો આજે તો વરસાદ આવે તો વરસાદમાં નાહવાની મજા આવે, પણ વરસાદ આવે એવું લાગતું નથી આજ. આદર ભરાઈ ગઈ છે, આદરમાં નાવા જવાનો પ્લાન છે આજ. તમને પવનનું સંભળાતું હોય તો શી ખબર, મને કાંઈ ખબર નથી. આમ જોઈ લો મિત્રો, જંગલ. અહીંયા ઘણા છે પૂરા દાદાનો લીમડો. અમારા બોકડા હવે તરસ્યા થયા છે, મોર ધોડ્યા છે. सैयारा तू तो बदला नहीं है,
आज मौसम जरा सा बदला हुआ है. અને મિત્રો 17 જુલાઈના દિવસે મેં તો પાલવડે બાંધી હો પ્રીત. ઈ મૂવી ફરીથી રિલીઝ થવા જઈ રહ્યું છે. આજથી 21 વર્ષ પછી તે ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે. તો કોણ કોણ જોવા જવાનું છે કોમેન્ટમાં જણાવી દેજો. અને મારું તો કાંઈ નક્કી ન કહેવાય, હું તો આપણું કાંઈ નક્કી ન કહેવાય. તો તમારામાંથી કોણ કોણ જવાનું છે એ કોમેન્ટમાં જણાવી દીજો. અને જૂનવાણી ફિલ્મ છે મિત્રો, એ સમયના જે ફિલ્મ બધા હતા હિતેન કુમારના, એક નંબર હતા મિત્રો. અત્યારના સમયમાં એવા ફિલ્મ કોઈ બનાવી જ ન શકે. હિતેન કુમાર જેવું ફિલ્મ ગુજરાતીનો હીરો કોઈ પણ અત્યારે બનાવી ન શકે. જોરદાર પિક્ચર હતા બધા. મને તો બહુ ગમે, તમારી મને નથી ખબર. તમને ગમતા હોય નોય ગમતા હોય તો મિત્રો ડીસી સડાવવા આવવાના સાથે છે. આવ્યું નથી કોઈ. હવે આપણે જવું છે કાકડી લેવા. ગાડી તો આવેલી છે, ગાડી આવી છે પણ ડીસી બદલાયું હોય. બદલાઈ નાખ્યો મિત્રો. આ ટીસી કઈ આવું કઈ જાતનું આવ્યું જોઈજો. જો મિત્રો આવું કાંક ટીસી આવ્યું છે. એવડું ને એવડું આવ્યું, નાનું. બહુ નાનું ટીસી છે મિત્રો, અમારા બાઇકમાં નાનું છે. ને હવે આપણે ગોતવી છે કાકડી. તો મિત્રો કાકડી તો સડતી જ નથી. આમાં શું કરવું મારે? એક ઈટીયું નો જડ્યું લે. રે આ કાકડી કેવી કહેવાય? ભમરાળી. હાવ હાવ એક કરતા એક કાકડીનું કણકું મિત્રો આપણને નથી ચડ્યું. હાઈકમાં ભમરો હોય ને ત્યારે કાકડી બહુ વિચારવું, બોકડા મૂકલા તગડી મૂકવું. હા હવે ગોતવા જાવ આપણે કાકડી. તો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ ફોલો કરતા રહેજો મિત્રો, કોમેન્ટ કરતા રહેજો. ઓરે પાછા આઈ લે ઓરે
સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. મળીએ બીજા વિડીયોમાં. આવજો, બાય બાય.